રાજકોટની નામાંકિત હોટલમાં જુગારધામ ઝડપાયું। ફન હોટલમાં ધમધમતું હતું આ જુગારધામ। પીસીબી ટીમે દરોડો પાડી દિલ્હીની વેપારી સહિત 5 શખ્સોને દબોચી લીધા। વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી, અજય મીઠિયા નામના શખ્સોને ઝડપી લીધા છે। 3 દિવસથી જુગારધામ ધમધમતું હતું। પોલીસે સીસીટીવી કબજે કરી તપાસની કામગીરી શરૂ કરી। રાજકોટના મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। શ્રાવણ મહિનાની અંદર જુગારીઓ છે તે જુગાર રમતા હોય છે અને પોલીસ દ્વારા દરોડાઓ છે તે પાડવામાં આવતા હોય છે, પરંતુ રાજકોટના પારેવડી ચોકની અંદર આવેલી ધ ફન હોટલ, જે નામાંકિત હોટલ છે ને, તેની અંદર જુગારધામ છે તે ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી ને તેના આધારે પોલીસે આ જુગારધામ છે તે ઝડપી પાડ્યું છે। ફન હોટલના રૂમ નંબર 323ની અંદર જે જુગારધામ છે તે ચાલતું હોવાની પીસીબીને બાતમી મળી હતી ને તેના આધારે જ્યારે દરોડો કરવામાં આવ્યો ત્યારે દિલ્હીના વેપારી સહિત 5 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે। વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી અને અજય મીઠિયા નામના જે આરોપીઓ છે તેમની પોલીસે અટકાયત કરી અને તેમની સામે કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરી છે। 3 દિવસથી આ જુગારધામ નામાંકિત હોટલની અંદર ચાલતું હોવાની વાત છે તે સામે આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ છે તે કબજે કર્યા છે અને રાજકોટના મોટા માથાઓના નામ પણ સામે આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને પોલીસ દ્વારા જ્યારે આ દરોડો કરવામાં આવ્યો ત્યારે 2,72,000 રૂપિયાની જે મુદ્દામાલ છે તે પણ પોલીસે કબજે કર્યો છે। કેટલાક શખ્સો છે તે પણ આ જુગારધામ છે તે ચલાવતા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વક તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરની અંદર જે રીતના શ્રાવણ મહિનાની શરૂઆતથી જ જુગાર રમાડતા અને રમતા કેટલાક લોકો છે તે ઝડપાયા છે, પરંતુ ક્યાંક નામાંકિત હોટલ ધ ફન રેસિડેન્સીની અંદર આ જુગારધામ છે તે 3જા માળે ચાલતું હતું। ટાઈટ સિક્યુરિટી છે તે અહીં હોવા છતાં પણ કેમ જુગારધામ ચાલતું હતું અને હોટલના જે સંચાલકો છે તેમની શું ભૂમિકા હતી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે હોટલની અંદર રૂમ બુક કરાવતો હોય છે ત્યારે કેટલા લોકો ત્યાં રોકાવાના છે તેમના ડોક્યુમેન્ટ્સ છે તે લેવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક આ પ્રકારે જુગારધામ ચાલતું હતું તો તેના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા કે નહીં, સાથે જ કોના નામે રૂમ છે તે બુક કરાવ્યો હતો અને કોની ભલામણથી આ રૂમ છે તે બુક કરવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।